ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે શીતળા સાતમ. સવારમાં જે મારી મમ્મીએ છે ને એકદમ મસ્ત મજાનું શીતળામાનું પૂરું કરી દીધું છે, જ્યારે કુલર અને આ નાગલા ને ચુનરી ને બધું. કુલર અમે છે ને ઘણા લોકો બનાવીએ. તમે લોકો તમે લોકો છે ને ઘણા લોકો એવા હોય કે એ લોકો પેલું બનાવે બાજરીના લોટની કુલર નહીં મમ્મી, પણ એવું હોય. ઓકે, અમે ઘઉંની જ બનાવી. આ કુલર મજા આવે ખાવાની, પણ અત્યારે તો નહીં ખવાય કારણ કે અમારે પેલું છે એટલે ઉપવાસ. અને અહીંયા તો રાત્રે કરી તો મમ્મી અત્યારે પેલું ચોખાને એનાથી પૂજા કરી છે ગેસની. આજે આ ગેસ અમે ચાલુ નહીં કરીએ, બાકી તો બધા ગેસ ચાલુ કરીએ. અને અમે ઠંડુ નથી ખાતા એટલે ગરમ જ કંઈક બનાવશું. અત્યારમાં ભાત તો વઘારી દીધા છે. ચાલો તો હવે બીજું કામ પતાવીએ અને પછી જઈશું સલૂન ઉપર. આજે તો માર્કેટની વિઝિટ છે ને અત્યારે જ કરી લઉં. મારે અમુક વસ્તુ લેવાની છે. રક્ષાબંધન નજીક આવેલી છે તો ચાલો જોઈ લઈએ કંઈક મને વસ્તુ મને જે લેવું છે ને એ મળી જાય તો. અને આજે તો શીતળા સાતમ તો મને કોઈ કમેન્ટ કરી છે કે ઠંડુ ખાવું જોઈએ. અહીંનું પણ નથી બનાવ્યું. કાલે અમે આમ પણ બહાર હતા અને હું નથી જમતી. એવું નહીં હોય તો જમી લઈએ, એવું નથી કે ના જ જમવું એવું, પણ કાલે કંઈ બનાવ્યું પણ નથી. એટલે માતાજી ભલું કરે. સવારમાં કુલરને એવું બધું જારી લીધું છે, બધું મારી મમ્મીએ કરી દીધું હતું. દર્શને કરી લીધા છે શીતળામાના જે આપણે કરીએ ને એ. તો બસ માતાજી ભલું કરે એવી જ માતાજીના ચરણોમાં પ્રાર્થના. અને હવે અહીંયા ધીમે ધીમે અમને લાગે છે કે અમારો સમર છે ને એ જઈ રહ્યો છે અમારા હાથમાંથી. અહીંયા જો હજી સમર પૂરો નથી થયો અને અહીંયા હેલોવીનનું ડેકોરેશન આવી ગયું છે અમારા. કેટલું અર્લી. આ બહુ નાઇસ છે. પમ્પકિન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો ગઈકાલે તો વ્લોગ બનાવ્યો નથી, એ થોડી ક્લિપ લીધી છે એ આમાં એડ કરી દીધી છે. જો સવારમાં આજે વેફર તળાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે હું કરી નાખું મમ્મી, કરી આપું. હવે બેટા તળવી મમ્મી મને કંઈ કરવા ના દે, હું કહું ને તોય. મને ઘણા લોકો કોમેન્ટ કરે કે તમે તાર મમ્મી પાસે કામ કરા, તો મમ્મી નથી કરવા દીધી શું કરું. અને જો અત્યારે મારા માટે છે ને દૂધે બનાવીને રાખ્યું છે ને મસ્ત મજાનું. ચલો આપણે દૂધ પી લઈએ અને પછી સલૂન જવા નીકળશું. અહીંયા અમારી ચાલે છે હનુમાન ચાલીસા. સલૂન સુધી તો પહોંચવા આવ્યા છીએ. સવારમાં નીકળે ને ત્યારે તો ઠંડુ હતું, અત્યારે નોર્મલ ટેમ્પરેચર થઈ ગયું છે. હવે બધાએ છે ને નોર્મલ જમ્પરને હું પહેરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એ લોકો ઠંડી લાગતી હશે. મમ્મી નહીં કહેતી આજે સવારમાં કે હવે થોડું ઠંડુ લાગે છે એમ. માર્કેટની વિઝિટ કરવા નીકળી ગયા છીએ અત્યારમાં. મારે કંઈક લેવું છે ને એટલા માટે હું આવી છું. આઈ હોપ કે સ્ટોર આજે ઓપન હોય. ઘણી વખત જે વસ્તુ જોતી હોય ને એના માટે જઈએ ને એ ના હોય, કારણ કે અહીંયા એવરીડે બધા નથી આવતા એટલે એવું છે. અમુક સ્ટોર છે ને અમુક દિવસે જ ખુલે. હવે આ હેટને છે ને મને લાગે વિધિન 2-3 વીક્સમાં બધું જતું રહેશે. બધું વિન્ટરનું આવી જશે અહીંયા. અહીંયા બેગનું કલેક્શન સરસ છે બધું. જો સવારમાં તડકો હતો, ઠંડુ હતું થોડું, બહુ નહીં. અત્યારે જો તડકો નીકળી ગયો અને હવે આવે છે વરસાદ. આજે એક જ દિવસમાં 3 ઋતુ થઈ ગઈ છે. મેં આજે જો આઈ માસ્ક લગાવી દીધું છે. ફ્રી હતી ને તો મારી કલીગ મારા માટે લઈને આવી છે. એ કે તું આ યુઝ કર, સારું છે, પણ તને ગમે ને તો વધારે ઓર્ડર કરશે ને તો લેટ્સી જોઈ લઈએ. મને ડાર્ક સર્કલ આમે પહેલેથી છે. એ મને બહુ બધા લોકો કહેતા કે બહુ ડાર્ક સર્કલ છે, પણ મને છે જ તે. એટલે હવે કંઈક યુઝ કરું ને તો સારું, આ રિંકલ્સ બધા બહુ ઓછા થઈ જાય. મને જો રિઝલ્ટ મળશે ને તો હું તમારી સાથે શેર કરીશ કે કેવા છે જેલ પેકીસ. જો તડકા સાથે વરસાદ શરૂ છે અમારે અહીંયા. બધાના હાથમાં અમ્બ્રેલા આવી ગઈ છે. સવારમાં બધાના હાથમાં હુડી હતી, ઠંડી હતી એટલે પછી તડકો અને અત્યારે વરસાદ. What have you made? We are serving the sandwiches today. Not too much Too for a warm. snack, but just a little bit. Nice. I can have it in the evening only dinner. Yeah. On the fasting.
યુ કેન હેવ ઇટ, એન્જોય. આજે તો આ બધા ઝાડને આમ મજા પડી ગઈ હશે ને, એટલું સરસ વેધર થઈ ગયું છે. વરસાદ આવી ગયો ને એટલે થોડોક આમ શું કહેવાય, જીવમાં જીવ આવ્યો હોય ને એવું હશે. આજે કેટલા વખતથી વરસાદ નહોતો અહીંયા. જો અહીંયા તો અમુક તો આ બધા પીળા પાન થઈ ગયા છે. અત્યારથી જ પેલું ઓટમ આવી ગયું હોય ને એવું લાગતું હતું અમને બધાને. ગ્રાસે સાવ એટલે સાવ સુકાઈ ગયું છે બધી જ જગ્યાએ પાર્કમાં. થોડો વરસાદ આવી ગયો એટલે થોડુંક ઠંડુ પણ થઈ ગયું. ઠંડુ જો કે સવારમાંથી જ હતું. ચાલો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. ફોરેંગ મંદિર કરશે અને આજે અમે જવાના છીએ જલારામ મંદિર. કેટલા ટાઈમથી અમે નહીં ગયા. તમારા ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે જવું છે, તો મેં ચાલો જઈએ. મમ્મી પપ્પાને લઈને જઈએ, લોકોને ગમે. થોડું આખો દિવસ ઘરે હોય પછી કેવું થોડી વાર બહાર જઈએ ને તો મજા આવે એમને. અને જલારામ મંદિર છે ને મારા પપ્પા જઈ આવ્યા છે. એ મને લાગે બધા સાથે ગયા હતા, ટ્રેનમાં જ ગયા હતા પપ્પા. આજે મમ્મીને બતાવી દઈએ જલારામ મંદિરમાં. સસરા આવ્યા હતા ને ત્યારે ગયા હતા અમે લોકો. મજા આવે એ લોકોને મંદિરમાં ને એમાં વધારે ગમે. ચાલો ઘરે જઈ ડ્રેસ ચેન્જ કરી અને પછી નીકળીશું. જો પપ્પા મારા અહીંયા બેઠા છે ને, એમને લઈ અને પછી અમે જઈએ છીએ આજે જલારામ ટેમ્પલ. બહુ ટાઈમ પછી ને, સોરી યાદ છે છેલ્લે ક્યારે ગયા હતા એ યાદ નથી. હા, તમે મમ્મી પપ્પાને લઈને ગયા હતા. હું હતી ત્યારે મને કે નહીં, દિવાળી ટાઈમ હતો કદાચ. આમાં અંદર બેઠા હોય ને. આજે તો આ બધા ઝાડ ખુશ થઈ ગયા હશે. મેં કીધું કેટલા વખતથી પાણી જ નહોતું એટલે. આ જંગલ જો અહીંયા છે ને આખું ઝાડી જ છે. રાઈસલી પહોંચવા આવ્યા છે ને. સનસેટ હવે સરસ થઈ જશે હમણાં. હવે વહેલા અંધારું થવા લાગ્યું. જોયું પર દિવસ ટૂંકા થઈ ગયા. ઠંડી આવે ગમે. શું ઠંડી આવે તો ગમે? મને તો ગરમી ગમે. ગરમી એટલે આટલી એક્સ્ટ્રીમ લેવલની ગરમી ના ગમે, પણ ઉનાળો એટલે ગમે પડે કે દિવસ લાંબા હોય એમ. બાકી ઠંડી ગમે પણ દિવસ બહુ શોર્ટ થઈ જાય એટલે કંટાળો આવે. અંધારામાં જ રહેવાનું હોય ને એટલે. જેકેટ પહેરવાની મજા આવે. બોલો, આ અમારે શું કે માસ્ટરપીસ છે મનસુખ દાદાનું. પપ્પા બરાબર છો તમે? આજે પપ્પા પાછળ બેઠા છે ને. ફાવે છે? અહીંયા કેમેરા સામે જોતા નથી. બોલો તમે ક્યાં જોવો છો? ચાલો જો મંદિર પહોંચી ગયા છીએ. અહીંયા ચાંદલો કરવો છે. એ નાયરા હેલો કરો. હેલો કર દે. આમાં કર, આમાં. હા, મારી પાસે તો ઈ છે. એ બધું બોલ. મારા દર્શન કરવા આવ્યા મહાદેવ. આવી ગયા છીએ અહીંયા. જો આજે પ્રસાદમાં છે કઢી ખીચડી, જે મને સવારમાં જમવા હતા કે ભાઈ મારા મમ્મીને મેં કીધું હતું કે આજે ડિનરમાં કઢી ખીચડી ખાવા છે, તો ભગવાનની જો અહીંયા જ મને પ્રસાદમાં જ મળી ગયા છે. કઢી ખીચડી છે, રીંગણ બટેટાનું શાક છે, રોટલી, છાશ.
તમારી એ ચપ્પલે આપી ગઈ તમને. કેટલી ડાય છે, કેટલી ગુડ ગર્લ છે મારો દીકરો. હે આટલી ગુડ ગર્લ તો માસીને ચપ્પલ ના આપ્યા તે માસીને. ચાલો જો અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી અને બનાવી છે પાણીપુરીની પૂરી. તો અહીંયા મેં સોજી જો તમને કહી દઉં ફટાફટ કે મેં શું કર્યું હતું. સોજીમાં મેં પિંચ ચમચો આટલો જેવો કેટલું કહું ટીસ્પૂન જેટલો મેંદો લીધો હતો ખાલી બસ. સોજી અને થોડું એવું પિંચ ઓફ સોલ્ટ અને વોર્મ વોટરથી લોટ બાંધી દીધો છે. બહુ ગરમ નહીં પણ થોડુંક સતપ જેવું પાણી હોય ને એનાથી. અને બસ હવે એને થોડી 15 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશ સોજીને. ત્યાં સુધીમાં કપડાં વપડા ચેન્જ કરી લઈએ પછી પૂરી બનાવવાનું અભિયાન અમે અત્યારે રાતના 10 વાગે સ્ટાર્ટ કરીશું. જો પાણીપુરીના શોખીન લોકોને ગમે ત્યારે પાણીપુરી બનાવવાનું કહીએ ને તો બનાવવા મળે એને જેવું છે મારું કામ. કીધું અત્યારે બનાવી લઈએ ને તો પછી આવતીકાલે બહુ બધું હેડેક ના રહે. પણ મારે પહેલાં એ જોવાનું છે કે મારી પાસે બ્લેક ચણા છે કે નહીં. મમ્મી કાળા ચણા પડ્યા છે? માય ગોડ આમ તો જો બધા કેટલા વાગે કિચનમાં અમે બધા એક સાથે છીએ જો 11:15. ઓ માય ગોડ મારી પૂરી બળી ના જાય. પાણીપુરીની પૂરી છે કે બટાકાનું શાક ખાઈ એની પૂરી છે? તો એ તમે બગાડી. મેં બગાડી તો લે ક્રન્ચી થશે. આ થોડી ઢીલી થઈ ગઈ છે ને એટલે જો પૂરી એકદમ મસ્ત ક્રન્ચી બની ગઈ છે. આ તો એક મેં તોડી હમણાં. એટલી સરસ બની છે ને જો બધી બની ગઈ છે. હવે બધો ટાસ્ક છે ને એ કંટાળો આવે એવો હોય પણ કરવું તો પડશે. ચાલો કરી અને પછી હવે સૂઈ જઈએ. 11:15 થઈ ગયા છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે હવે. ચાલો બધા ઉપર સુવા જતા રહ્યા છે. હું એક જ નીચે હવે છું. 11:30 થઈ ગયા છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે. કિચનને બધું ક્લીન કરી નાખ્યું છે. હવે આપણે સૂઈ જઈએ. તો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. અને આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. અને પાણીપુરીની પૂરી થોડી વાર તો મને એમ થયું કે આજે મોટો દાવ થઈ ગયો છે કારણ કે પહેલી થોડી પૂરી સરસ બની પછી વચ્ચેની તો શું કહે સોફ્ટ થઈ જતી. આપણે પેલી પૂરી ખાઈએ ને શાક પૂરીની પૂરી એવી પૂરી થઈ ગઈ. તો મેં તો માય ગોડ હવે કરશું શું. તો પણ પછી મેં પાછું મેં કીધું કે થોડા નાના લુવા રાખવાના તો પતલી થાય ને એમ ક્રન્ચી બને. કારણ કે મોટા લુવા હતા ને જાડી બનતી હતી એટલે મશીને તમારે હીટ કરી રાખવાનું થોડું. પછી એવું નહીં કે મશીન જો બરાબર હીટ ના થયું હોય ને તો એવું થાય છે. અને ઘણા મને કેટલા વખત પહેલાં મને કોઈ કોમેન્ટ કરી હતી કે તમે મશીનનું ટેમ્પરેચર કેટલું રાખો છો. તો આ મશીન છે ને ઓટોમેટિક છે. બહુ વધારે હીટ થઈ જાય ને તો બંધ થઈ જાય છે. અને બ્રાન્ડ છે તમને કહી દઉં આ પિકાસો કંપનીએ તો મને ફ્રીમાં જ આપવું જોઈએ. મેં એટલી આની એડવર્ટાઈઝ કરી આપી છે. જો આનું છે અને આમાં કશું જ છે નહીં. ખાલી અહીંયાથી મેં સ્વિચ ઓન કરી દઈએ એટલે જાતે જ પછી ઓટોમેટિક છે આ. એટલે એની જાતે ચાલુ બંધ થયા રાખે. બહુ વધારે હીટ થઈ જાય ને ટેમ્પરેચર તો હું આમાં કંઈ સેટ નથી કરતી. અને ઇન બિટવીન પછી એવું લાગે ને કે તમને બહુ જ ગરમ થઈ ગયું તો હું પછી કહું પડે કે બંધ કરી દો. અવાજ આવે તમે જ્યારે પ્રેસ કરો ને ત્યારે આમ બહુ વધારે થઈ ગયું હોય ને હીટ થોડો અવાજ આવે એટલે બંધ કરી દેવાનું મશીનને. અને પછી એમને મેં તમે કરી શકો થોડી થોડી. તો ચાલુ મશીન ના હોય ને તો પણ હવે મશીન ચાલુ રાખવાનું. ઘણી વખત બહુ જ પૂરી ઢીલી હોય ને પહેલાં મશીનમાં તેલમાં જાય ને તો એ મને એવું લાગ્યું કે ઢીલી થઈ ગઈ હતી એવું. પણ હવે એકદમ મસ્ત બની ગઈ છે. જો બધું રેડી કરી દીધું છે આમાં. ચાલો આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે. આજના તો ભગવાનના મંદિરના તે અચાનક જ અમારો પ્લાન બની ગયો. એટલે ભગવાનની ઈચ્છા હોય ને ત્યારે બધું એકસાથે થઈ જાય કે જવાનું કાંઈ જ નહોતું અમારો પ્લાન કે આજે જઈશું મંદિરે કેવું. પણ મારા ફ્રેન્ડનો કોલ આવ્યો કે જવું છે એમ. તમે પરેને પૂછ્યું કે જઈશું. અને એટલું સરસ મંદિર છે જલારામ મંદિર. અમે પહેલી વખત જ ગયા. નવું બન્યું ને પછી પહેલાં અમે વર્ષો પહેલાં ત્યાં ગયેલા છીએ બીજી જગ્યાએ જલારામ મંદિર. પણ અહીંયા તો નહોતા ગયા. તો બહુ મજા આવી દર્શન કરવાની. સરસ રીતે દર્શન પણ કર્યા. ભજનમાંય બેઠા ને ભજન થોડાક મમ્મીએ તો ગાયા ખરા. ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.